જોઈ લે ભાઈ, આખું કારખાનામાં જોઈ લે કેટલા ડબ્બા આવે. આમ તો જો આખું કારખાનું તોડાઈ ગયો ભાઈ. આમ તો જો નીકળું પાણીમાં ડબ્બા છે. આમ તો જો ઓ નમસ્કાર મિત્રો, ભારે વરસાદના કારણે ભરૂચમાં આવેલા એક નાના તેલના કારખાનાની અંદર પાણી ઘૂસી જતા બધા કારખાનાની અંદર હજારો ડબ્બા તણાવા લાગ્યા હતા અને અહીંયા આખું કારખાનું પણ ડ્રાય ફૂસ થઈ ગયું હતું અને વધારે નદી આવતા સીપુ ડેમનું પાણી આવતા આખા કારખાનાના મિત્રો રાહત દાટી નાખવામાં આવ્યો હતો, જેથી લઈને તેલ બનાવતી તિરુપતિ કંપનીને પણ વધારે નુકસાન ગયું છે. કારણ કે અત્યારે ઉનાળાની સિઝન ચાલુ હતી અને તેલના ડબ્બાનો પણ ભરપૂર વપરાશ થઈ રહ્યો હતો. ત્યારે ઉનાળાની સિઝનની અંદર વરસાદનું પાણી આવતા ભરૂચની અંદર આખા ગામે પણ તિરુપતિ તેલનો વપરાશ કરવામાં આવતો, જેથી લઈને તિરુપતિ ગુજરાતમાં 1 નંબર તરીકે તેલ પણ ઉડાવી રહ્યું હતું. ત્યારે મિત્રો આ કારખાનાની અંદર 1 કરોડનું પણ નુકસાન વધારે હોવાનું જાણવા મળ્યું છે. તમે જોઈ રહ્યા છો લાઈવની અંદર કે અહીંયા મિત્રો વધારે પાણીના તાકાતના કારણે ગામમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને ગામમાં પાણીની જગ્યાએ તેલના ડબ્બા પણ રાહતદાર પણ જોવા મળ્યા હતા, જેથી લઈને તંત્ર પણ એલર્ટ બનવામાં આવ્યું હતું. તેલ બનાવતી કંપનીને પણ વધારે નુકસાન ગયું હતું. અહીંયા મિત્રો હજારો ડબ્બા પણ પાણીની અંદર તણાવવામાં ગયા હતા, જેથી લઈને તેલ ભરેલા પણ ડબ્બા અને ખાલી બનાવેલા સેમ્પલ પણ ઉડવા લાગ્યા હતા, જેથી લઈને અત્યારે પણ લોકો મિત્રો આ નદી કિનારે પણ સીપુડમ ભરૂચમાં તેલ બનાવતી કંપનીને વધારે નુકસાનના કારણે હાલ મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે.